આજરોજ આણંદ જિલ્લા કલેક્ટર કચેરી આગળ જે બુદ્ધિસ્ટો છે એ જે બિહારની અંદર જે આંદોલન 12 ફેબ્રુઆરીથી ચાલુ થયું છે એના અનુસંધાને જે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, તો આપણે તેમને પૂછીશું કે તમે શું રજૂઆત કરી અને તમારા કયા કયા મુદ્દાઓ છે. મારું નામ ભાનુભાઈ મકવાણા, રહેવાસી ચાંગા. આજે અમે આણંદ બૌદ્ધ સમાજ મારફતે જિલ્લા કલેક્ટર આણંદને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ભારત એક પવિત્ર ભૂમિ છે, જ્યાં ભારતમાં બૌદ્ધ ધર્મ પેદા થયો. સિદ્ધાર્થ ગૌતમે બૌદ્ધનો પ્રચાર કર્યો અને આખી વિશ્વમાં બૌદ્ધ ધર્મ ફેલાઈ ગયો. એ બૌદ્ધ ધર્મ આજે વિશ્વના જેટલા પણ દેશો છે એ પવિત્ર ભૂમિ તરીકે ભારતને જુએ છે. જેમ મુસલમાનો માટે મક્કા મદીના પવિત્ર ભૂમિ છે, ખ્રિસ્તીઓ માટે જેરુસાલમ પવિત્ર ભૂમિ છે, એમ બુદ્ધો માટે એ બોધી ગયા એ મુખ્ય સ્થળ છે. એ જગ્યાનો કબજો આજે મનુવાદી બ્રાહ્મણોએ કરેલો છે અને ત્યાં આગળ મનુવાદ ફેલાવી રહ્યા છે. એને અટકાવવા માટે અને અમારી જમીનનો કબજો, અમારા બૌદ્ધ વિહારનો જે અમારી વિરાસત છે તે અમને પાછી મળે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી આણંદ સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને તે મારફતે અમે બૌદ્ધને અમારી વિરાસતને પાછી માગીએ છીએ. એ અમારો આજનો હેતુ છે. જય ભીમ, જય ભારત. હા, આજે મારું નામ મંજુ બૌદ્ધ. હું આજે આણંદ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા અમે જે આણંદ જિલ્લાના સ્થાનિક બૌદ્ધિસ્ટો છે તે અમે આવ્યા છીએ. આજનો અમારો હેતુ એ છે કે ભારત એ બૌદ્ધોની ભૂમિ છે. આજે ભારત એ દુનિયાના તમામ દેશો ભારતને એક પવિત્ર ભૂમિ તરીકે જોઈ રહ્યા છે, ત્યારે આજે અમારા ધરોહર માટે અમારે આજે આવેદનપત્રો આપવું પડે એ બહુ દુઃખની વાત છે. મારી સાથે તમે આ પ્લેકાર્ડ જોઈ રહ્યા છો. આની અંદર કે જ્યારે ભારત દેશ આઝાદ થયો એ પહેલાં, સંવિધાન બન્યું એ પહેલાં તત્કાલીન વડાપ્રધાન શ્રી નહેરુજીએ આ 1949ની અંદર તત્કાલીન આપણને એક કાયદો આપ્યો હતો કે ભાઈ બૌદ્ધ ગયા જે બિહારમાં આવેલું છે અને ત્યાં તથાગત બૌદ્ધિ પ્રાપ્ત કરી હતી. એ અમારું એક પવિત્ર સ્થળ છે. ત્યાં આગળ એમણે એ કહ્યું હતું કે 4 બૌદ્ધિસ્ટ, 4 બ્રાહ્મણ અને 1 કલેક્ટર, આ એનું સમિતિની રચના કરી અને આનો કબજો એમને એ લોકોને સોંપવામાં આવ્યો હતો. આજની તારીખમાં અમે આવેદનપત્રમાં એ જ કહીએ છીએ કે આ એક તાત્કાલિક ઓર્ડર હતો, એ રદ કરી અને જે બૌદ્ધિસ્ટોની ધરોહર છે તે બૌદ્ધિસ્ટોને પાછી સોંપે અને આજે દુનિયાના તમામ બંતેશ્રીઓ અને ભારતના બંતેશ્રીઓ આજે અનશન પર બેઠા છે તેને અમે સમર્થન આપી અને આજે આવેદનપત્ર આપી અને અમારી બૌદ્ધ વિરાસત અમને પાછી બૌદ્ધિસ્ટોને સોંપે એ હેતુથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે. જય ભીમ, નમો બુદ્ધાય. હા, તો તમે આવેદનપત્ર આપ્યું, પણ હવે પછી આગળની તમારી શું રણનીતિ રહેશે? હા, આ આવેદનપત્ર આજે 28 તારીખે અમને આકાશ લામાજી તથા વિલાસ ખેરાતજીના કહેવાથી અમે આજની 28 તારીખે આખા ભારતની અંદર એક જ દિવસે અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ. એવી જ રીતને આવનાર સંજોગોમાં અમને ઉપરથી જેવો ઓર્ડર મળે છે એ રીતને અમે ધરણા, પ્રદર્શન, ભૂખ હડતાલ અને જે રીતના અમને ઓર્ડર મળશે એ રીતના અમે આગળ કામ કરીશું. જય ભીમ, નમો બુદ્ધાય.